આજ રોજ પીજીસીએલ વિભાગીય કચેરી કેશોદ તરફથી ને વીજળી બચાવ કરકસર તથા અકસ્માત નિવારણ માટેનો આજ રોજ પ્રોગ્રામ ચાલુ કરેલ છે કર્મચારીઓ તરફથી, અને એ સંદર્ભમાં આજ આખા શહેરમાં ફરીને વીજળી બચાવ કાર્યક્રમ તથા વીજળી કરકસર તથા વીજળી અકસ્માત રોકવા માટે શું કરવું એના માટે આજ રોજ તારીખ 13/12/25 રોજ આ આદરેલ છે. તો આપણે બધા આગળ જોઈએ. આજે પશ્ચિમ ગુજરાત તરફથી આ એક નોટિફિકેશન અથવા તો જાહેર સુવિધા કેન્દ્ર કહી શકીએ, ગ્રાહક સુવિધા કેન્દ્ર, અને પબ્લિકમાં જાગૃતતા આવે. બરાબર, પબ્લિકમાં જાગૃતતા આવે તો જિંદગીભરની સલામતી વીજ અકસ્માત નિવારણના ઉપાયો મળી શકે. વીજ લાઇન તૂટેલા તારને અડકવું નહીં, કપડાં સૂકવવા કે પ્રાણીઓને બાંધવા વીજળીના થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ ન કરવો, વીજ લાઇનથી ઉપર લંગ નાખીને વીજ પ્રવાહ લેવો નહીં, ELCB વાપરવાનો આગ્રહ રાખવો, બસ ટ્રક, હાઇડ્રોલિક ડમ્પર જેવા ભારે વાહનોને વીજ લાઇનથી દૂર રાખવા, વિના હાથે વીજ સાધનો કે વીજને અડવું નહીં, બાળકોને વીજ પ્રવાહ અથવા સ્વિચથી દૂર રાખવો, વીજ લાઇન હેઠળ થાંભલા નજીક બાંધકામ કરવું નહીં, ખેતરની હેન્સિંગમાં વીજ પ્રવાહ પસાર ન કરવો, પતંગ ઉડાડી વખતે વીજ લાઇનથી દૂર રહેવું. આવી રીતે અનેક પ્રકારના વીજળીથી અકસ્માત રોકવાના જાગૃતિ અભિયાન તથા વીજ બચાવવાના અભિયાન પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી તરફથી ને કેશોદ વિભાગીય કચેરી તરફથી ને આજ રોજ ચાલુ કરેલ છે. તો આ પ્રમાણે ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 ઓબ્લિક 233 ઓબ્લિક 15 53 33 3 19 122 ટોલ ફ્રી. જો તમને આમાં બતાવી દઈએ. બરાબર, તો આ રીતે આ લોકોએ અભિયાન ચલાવ્યું છે પીજીસીએલ કંપની તરફથી. તો આપણે બધા એમાં સહભાગી થઈને એના ગ્રાહકો એના જે સૂચનો મુજબ રહીએ તો વીજ અકસ્માત ઓછા થાય અને વીજળી બચાવી શકીએ અને આદિકથી વીજ અકસ્માતથી આપણે બચી શકીએ. તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પીજીસીએલ.